આપણા જૂના જમાનાની એક ડોશીમાની વાત રજૂ કરીએ છીએ. એ ડોશીએ ડોહાને કીધું કે ડોહા તારે કોઈ જોવું છે એટલે આ ડોહો મને અડધી રાતનું હું બતાવતો છે એટલે કે એવું નહીં આપણે જઈએ અમદાવાદ જવા કે અમદાવાદ નાના અમદાવાદ નહીં અમદાવાદ તાર બાપુ કે અમદાવાદ જો હળો કારણ કે લઈ જતો જઈએ ને કંઈ રહીએ બરાબર. પછી અમે તો ડોશીને અમે તો જબરજસ્ત તૈયાર થઈ, લુગડા પહેર્યા, ફરાક પહેર્યું, જબરજસ્ત તૈયાર થઈ અને કે ડોશી તમે તો જેવા તો તમે જાતનો પેલો પૌનો લોટ લગાવ્યો અને જબરજસ્ત અમે તો તૈયાર થયા. એમ ડોશી તો તો જેવી તો રિક્ષામાં બેઠી એવી અમે બેઠી કે માજી તો રિક્ષામાં નહીં એટલે રેક્ઝીન હતું એ તો કે ગાદીવાળી સીટ કહેવાય ને. તો અમે તો અમદાવાદના કલોલના સ્ટેશનમાં જ્યારે ડોશી કે ડોહા કીધું કે ડોશી તારે કોઈ ખાવું છે એટલે ડોશી કે ખવડાવે તો ખાઈએ ને કંઈ નહીં રહીએ એટલે કે ખવડા બેઠા થઈને તો પેલા ગોટા કે ડોશી તારે કોઈ ખાવું છે ગોવા તો ગોટા લાવ્યા તે મોટા તમે જુઓ તો હું તો ગોટા ગાંઠા અને એક ગોટો ભાઈ મરચું અને ખારો બે દાણા બાંધ્યા તે વચમાં પેલું મરચું આવી ગયું ખુશીને ધમધોલ થઈ ગયું. અમે તો ગાંઠા અને મારે તો ઝાડા જવાન થઈ જાય એટલે ડોશી કહી કે ડોહા મને મારે જવું છે સંડાસ જવા માટે. એટલે કે ડોશી કે પેલી શોખમાં જા કે શોખ ના કહેવાય બાપા સંડાસ કહેવાય ને. એ હું તો જો બે કંકુના પગલાં પડી રહ્યા તમે તો પગ દઈને આમ કે નમસ્કાર કર્યા કે માસી એ તો સંડાસ બાથરૂમ કહેવાય. પછી જઈને આવ્યા એટલે મારો ડોહો કે ડોશી મારા દાઢી કરાવી છે. દાઢી કરાવેલા ડોહો તો શોખમાં બેઠો ડોહાન તો પેલા તમે તો વાળન ભગન મંડાઈ ગયો તો ફેન કહી નાખ્યા. ડોહો તો ટાટું લગે ડોહો સુઈ ગયો. ડોહો ઉઠીને પેલા ડોહા જો તારા કે મોટા ફેન થઈ ગયું. ડોહો ઉઠીને ચમચો ડોહો મારે કે વાળન ભગત ચેડે કે ચમ વાળન ભગત ચેડે કે એનો 40 રૂપિયાનો રૂમાલ લઈને નાખા હતા નેટ કરીને ડોહાન પાછો આવ્યો. અને પછી કે લે ડોશી મારા બાપા પછી અમે તો ઘેર જઈને ઘેર આવ્યા એટલે કે મારા બાપો કોઈ રાશીને ગયા હતા કે હોવા કે રોણી સાપના કે માજી વેચી ના મારતા રાખજો હતા એની બહુ કિંમત છે. કે ડોશી કે અમારા ઘરમાં બેઠા તો રૂપિયો ઈમોજો કે ડોહાનો પસીને કપાયા વાળ એ રૂપિયો ઈમોજો. પછી કે ડોહાના ઘરમાં બેઠા ચોર કે રૂપિયો ઈમોજો કે ઘરમાં બેઠા બંદર રૂપિયો ઈમોજો. ડોહા ખાટલાની ભાજી એ રૂપિયો ઈમોજો. પછી થોડા ડોહા કે મારી ઉલી વાત રૂપિયો ઈમોજો. પછી કે માજી કે એમ કરતા રૂપિયા વધ્યા કે સાત કે એમ કરતા ઘરમાં બેઠા બંદર ઘરમાં બેઠી જોગણી ભુવાજી બોલાય રૂપિયો ઈમોજો. એમ કરતા રૂપિયા વધ્યા પહોંચ કે ડોહા અંગત કરાવી 12મું રૂપિયો ઈમોજો. પછી 4 છોકરા બાછા એના ક્રિયાક્રમ કરે રૂપિયો ઈમોજો. એમ કરતા રૂપિયા જય માતા.